નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન। આજે આપણે એકદમ સરળ અને સહેલા પાઠ તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ। પાઠ સરકાર। હવે તમને થશે કે પાઠ 15 સરકાર માં આવે શું? તો તમે અવારનવાર સરકાર શબ્દ સાંભળતા હશો, સમાચાર પત્રોમાં, ટીવીમાં, રેડિયોમાં કે અન્ય જાહેરાતોમાં, અથવા તો નારાઓ લાગતા હશે ત્યાં તમને આનું મહત્વ સમજાવવામાં આવતું હશે કે સરકાર તમારા માટે શું કાર્ય અત્યારે કરી રહી છે। સરકાર એટલે શું? તો કે આપણો દેશ ભારત છે। આપણો દેશ ભારત છે અને એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે। સૌથી વધુ મતદાન ધરાવતું વિશ્વનું હોય ક્યાંય તો એ ભારત દેશમાં છે। દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ ભારત, જેને ઇન્ડિયા વિશ્વના લોકો ઓળખે છે, હિન્દુસ્તાન, જેનો વહીવટ આવડો મોટા દેશનો કેવી રીતે થતો હશે એ તમને એક પ્રશ્ન થતો હશે। જરાક વિચાર કરો કે તમારા ઘરનો વહીવટ કોણ કરે છે? તમારા મમ્મી। તમે નાના છો એટલે તમારા મમ્મી પ્રત્યે તમારું ધ્યાન વધુ જશે, કારણ કે રાંધવાનું, શાક લાવવાનું, કરિયાણું લાવવાનું, તમારા કપડાં લાવવાના, બીજી અન્ય ઘરની વસ્તુઓ લાવવાની, આ બધાનો વહીવટ કોણ કરે છે? તમારા મમ્મી। પણ એના માટે જે જરૂરી છે એ આર્થિક નાણું કોણ લાવે છે? તમારા પપ્પા, પિતા, ફાધર। હવે એમને ઘર ચલાવવું કેવી રીતે એ કોણ નોલેજ આપે છે? અનુભવી વ્યક્તિઓ। તમારા દાદા દાદી, જેમને જિંદગીના 60-70 વર્ષ કેવી રીતે જિંદગી જીવી એ જોઈ ગયા છે, તો એના આધારે તમારા પિતા તમારા ઘરનું અર્થતંત્ર અને વહીવટી જવાબદારી તમારી મમ્મી। એવી જ રીતે દરેક વિભાગ પાડવામાં આવે છે, એટલે કે ઘરનું મોટા ભાગનું સંચાલન કોણ કરે છે? તો કે વડીલો। એક બીજું ઉદાહરણ જોઈએ તો કે તમે શેરીમાં કબડ્ડી રમતા હશો, દોડ પકડ રમતા હશો, અથવા તો ક્રિકેટ રમતા હશો, તો કે એક ઓવરમાં કેટલા દળ નાખવા, કેટલા રને જીતવું, કોને આઉટ આપવો, કોને નોટ આઉટ આપવો, આ બધાના નિયમો છે। એક રમત માટે જો આટલા નિયમો બધા હોય અને એનું સખ્તાથી પાલન કરવાનું થતું હોય તો આવડો મોટો દેશ છે, આપણો દુનિયા છે, એનો વહીવટ તો કોકે તો કરવો પડે ને। તો એના વહીવટ માટે દરેક વ્યક્તિ જવાબદાર છે। એટલે કે દેશના સંચાલન માટે, દરેક દેશની સંચાલન માટે સરકારની જરૂર પડે છે। પછી રાજાશાહી હોય, સામ્યવાદી સરકાર હોય કે લોકશાહી સરકાર હોય, પણ દરેકને જરૂર પડે છે સરકારની। એટલે કે દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા
સરકારની ખાસ જરૂર છે, કારણ કે ઘણા બધા વ્યક્તિઓનું ભેગું થઈને નિર્ણય લેવો પણ કેટલા હદ સુધી વ્યાજબી લેવો એ નિર્ણય કોઈ એક વ્યક્તિ કરી શકતું નથી. અહીં લાખો કરોડોની વાત થઈ રહી છે વ્યક્તિઓ માટે, તો કે એના માટે દેશના વિકાસ કરવા માટે, એક અર્થતંત્ર ચલાવવા માટે, એક નાણું વ્યવસ્થિત ચલાવવા માટે, દરેક દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. એટલે કે વર્ષની શરૂઆતમાં જ આયોજન કરવામાં આવે કે કેટલું આ વર્ષે ખર્ચ કરવાનો છે અને ક્યાંથી આવક મેળવવાની છે, જેને બજેટ કર્યું કહેવાય. તો એ બજેટ સુધારો કરવામાં આવશે. અને બીજું કામ એ છે કાયદા બનાવવાનું, બંધારણને કેન્દ્રમાં રાખીને. જે સમયે દેશની સ્થાપના થઈ છે, જે દેશે જે પુસ્તક અનુસાર ચાલવાનો નિર્ણય કર્યો છે, એ અનુસાર કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે બંધારણને કેન્દ્રમાં રાખી ને કાયદા બનાવવામાં આવે છે. કાયદા બનાવવા માટે સંસદ મહત્વની છે. હવે એ સંસદ જે કાયદા બનાવે છે, જે કાયદાઓ સુધારા કરે છે અથવા તો નાબૂદ કરે છે, એની સત્તા કોણ આપે છે? તો તમને નાનો એવડો મનમાં કાલ્પનિક પ્રશ્ન થશે કે બધા અધિકારીઓ. તમારા મનમાં અધિકારીઓ પ્રશ્ન જે આવ્યો એ હકીકતમાં વ્યાજબી નથી. એ કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા, નાબૂદ કરવા, તો કે એ સત્તા લોકો આપે છે સરકારને. કોણ આપે છે? લોકો આપે છે. તો કે અધિકારીઓ શું કરે છે? તો કે કારોબારી વહીવટી એ કાયદાનું પ્રજા પાસે વ્યવસ્થિત રીતે ચલાવવા માટેની પ્રોસેસની પ્રક્રિયાનો એક ભાગ છે કારોબારી. એનું પાલન કરાવડાવે છે. અને જો પાલન ન થાય તો ન્યાયતંત્ર દ્વારા એને દંડ અને સજા કરાવવાનું કાર્ય સરકાર દ્વારા બનાવેલા કાયદાઓમાં સૂચવવામાં આવ્યું છે. તો કે આપણા દેશની સરકારને તમે કેવી રીતે પસંદ કરો છો? ટીવીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી, સમાચાર પત્રોના માધ્યમથી, કે પછી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા આપણી સરકાર ચૂંટવામાં આવે છે? આપણા દેશની સરકાર કેવી રીતે ચૂંટવામાં આવે છે? તો કે ગુપ્ત મતદાન કરવામાં આવે છે. એક વિભાગ દ્વારા, એક વોર્ડ દ્વારા, એક પ્રાંત દ્વારા, એક ચૂંટાયેલો પ્રતિનિધિ એમના દ્વારા એ વહીવટ કરે છે. હવે એ વહીવટ શું કરશે? તો કે સરકાર વિવિધ કાર્યો કરે છે. સસ્તી વીજળી આપવી, પાણીની વ્યવસ્થા કરી આપવી, આરોગ્ય માટે દવાખાના ખોલી આપવા, સુરક્ષા માટે પોલીસ આર્મીની વ્યવસ્થા કરી આપવી, શિક્ષણની વ્યવસ્થા કરી આપવી, બગીચાઓ બનાવી આપવા, મકાનો માટેની યોજનાઓ બનાવી, રસ્તાઓ બનાવવા, અનેક કાર્યો કરે છે. અને ખોરાકમાં જોઈએ તો રેશન કાર્ડની સમિતિ દ્વારા સસ્તું અનાજ આપવાની વ્યવસ્થા પણ કરે છે. એટલે કે સરકાર વિવિધ કાર્યો કરે છે. ઘણીવાર સરકાર વિવિધ નિર્ણયો લે છે તમારા માટે. જેમ કે મહામારીમાં કોઈએ ઘરની બહાર નીકળવું નહીં, કર્ફ્યુ મૂકવામાં આવ્યો હતો. તો એ નિર્ણય કોનો હતો? સરકારનો. શા માટે? તો કે આપણે એકબીજાના ટચમાં ન આવી તો એકબીજાને રોગ ન આપવી, એટલા માટે સરકારે નિર્ણય લીધો. જાહેરાતો કરે છે ઘણીવાર સરકારો કે માસ્ક પહેરો, નહીં પહેરો તો દંડ થશે, હેલ્મેટ પહેરો, નહીં પહેરો તો દંડ થશે, જે કાયદાઓ સોંપવામાં આવ્યા છે એનું પાલન કરો, નહીંતર સજા થશે, જાહેરમાં ધૂમ્રપાન ન કરો નકર દંડ ભરવો પડશે. પણ
જાણીએ છીએ કે આપણી આસપાસ આવી અનેક પ્રવૃત્તિઓ થાય છે જેમાં સરકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર હોય છે. આપણી આસપાસ ઉપલબ્ધ સમાચાર પત્રો, મેગેઝીન અને વિવિધ જે નોટિસો દ્વારા વિવિધ સરકાર વિવિધ કાર્યો અંગેની આપણને જાણકારી આપે છે કે હવે પછી સરકાર શું કરવા જઈ રહી છે. જેમ કે હવે શિયાળાની ઋતુ શરૂ થઈ છે તો કે શિયાળામાં સરકાર કેવા કાર્યો કરશે એના માટે સંસદ અને વિધાનસભામાં બેસીને નિર્ણય લે છે. કેમ કે આપણો દેશ લોકશાહી છે. તો કે ભાઈ લોકશાહી એટલે શું? લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા લોકશાહી વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે આપણા દેશમાં સરકાર કેમ સરકારનું મહત્વ છે? કારણ કે આપણા થ્રુ એ સરકાર આપણા માટે નિર્ણયો લે છે. એમના માટે નહીં, જે કે કાર્યો કરે છે એ આપણા માટે કાર્યો કરે છે. એટલે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકાર મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. કેમ કે એ આપણા વતી નિર્ણયો લે છે. આપણો દેશ, આપણી સરકાર, હવે તમને એના વિશે હું શું સમજાવું? ઘણી વાર તમે સમાચાર પત્રોમાં દૈનિક જે જાહેરાતો આવે છે એમાં અથવા તો ટીવીના માધ્યમથી તમે આપણી સરકાર વિશે, આપણા દેશ વિશે જાણો છો. હવે આપણો દેશ વિવિધતા ધરાવે છે. આવડો મોટો વિશાળ દેશ છે. 29 રાજ્યો, એક કેન્દ્ર વહીવટ અને બીજા 7 કેન્દ્ર શાસિત પ્રદેશો. જે પહેલા સંખ્યા વધુ પ્રમાણમાં જોવા જઈએ તો કે એ સંખ્યાના આધારે ભાગ કરવામાં આવે છે. એટલે કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ અને વિશ્વના સૌથી વધુ મતદાન ધરાવતો સૌથી યુવાન દેશ તો હોય તો એ આપણો ભારત દેશ છે. હવે ભારત દેશની વિશાળતા તમે જોઈ ગયા કે એની પૂર્વ તરફ, પશ્ચિમ તરફ, દક્ષિણ તરફ દરિયો છે ને ઉત્તર તરફ હિમાલય અને બાજુમાં આપણો દેશ મિત્ર પાકિસ્તાન છે. અનેક પ્રકારની વિશાળતામાં અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળી છે. અનેક પ્રકારની વિશાળતા એટલા માટે કહું છું કે ક્યાંક દરિયો કિનારો છીછરો, ક્યાંક ઊંડો, ક્યાંક લાંબો, ક્યાંક પહોળો, ક્યાંક પર્વતમાળા, ક્યાંક જંગલો, ક્યાંક ખીણો, ક્યાંક રણ પ્રદેશો. ઘણી બધી વિશાળતાઓ આપણને મળી છે ભૌગોલિકની દ્રષ્ટિએ જોવા જઈએ તો. એ ભિન્નતાને કારણે એક સ્થળેથી વહીવટ કરવો કે સંચાલન કરવું એ અગવડ પડે. વિચારો કે તમારા નાના ભાઈનો જન્મ થયો. હવે એના માટે તમારે જે સ્કૂલમાં બેસાડવા માટે જન્મ પ્રમાણપત્ર જોઈ છે એ પ્રમાણપત્ર તમારા પપ્પાને દિલ્હીમાં લેવા જવું પડે. તો અહીંથી એક દિવસ જવાનો દિલ્હી, એક દિવસ આવવાનો દિલ્હી, અને જ્યાં સુધી વારો આવે ત્યાં સુધી રોકાવાનો વારો. એટલે કેટલી બધી તકલીફ પડે એક પ્રમાણપત્ર લેવા માટે જન્મનું. સરકાર હવે તો આપણું ડિજિટલ થતી જાય છે કે જન્મનું પ્રમાણપત્ર જોતું હોય તો અમુક પ્રકારનું ફોર્મ ઓનલાઈન, અમુક પ્રકારના દસ્તાવેજો એને જમા કરાવો એટલે તમે ઓનલાઈન તમને જન્મ પ્રમાણપત્ર મળી જાય. અને પછી તમારે એ તમારું ગામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે નગર પંચાયત કે મહાનગરપાલિકામાંથી જઈને લેવાનું રહે. સિક્કાવાળું કમ્પ્લેટ તમને કરી આપે.
તો કે આવી સમસ્યાઓ અગવડનો સામનો આપણા દેશમાં થાય તો ઘણું બધું વિશાળતાનો આપણે લાભ જે મળે છે એની સાથે ઘણી બધી સમસ્યાઓ પણ એ વિશાળતામાં આપણને મળે. તો એના માટે સરકારે એક આખું માળખું બનાવ્યું છે. કેવી રીતે? તો કે આપણા દેશમાં જે ગ્રામ પંચાયત છે એની ઉપર તાલુકા પંચાયત અને એની ઉપર જિલ્લા પંચાયત, નગર પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને આ બધાની ઉપર રાજ્ય અને આની ઉપર કેન્દ્ર. એટલે કે આપણું વિવિધ સ્તરે કાર્ય થાય છે. 3 સ્તરે કાર્ય થાય છે. એક સ્થાનિક સરકાર, એક રાજ્ય સરકાર, એક કેન્દ્ર સરકાર એટલે કે રાષ્ટ્રીય સરકાર. આ 3 સરકાર આપણા માટે કાર્ય કરે છે. હવે સ્થાનિક સરકાર એટલે શું? તો કે ગ્રામ પંચાયત કે શહેર, નગર પંચાયત, નગરપાલિકા નો જે વહીવટ સંભાળે છે એને સ્થાનિક પ્રશ્નનું નિરાકરણ કરવા માટે જે સત્તાઓ સોંપવામાં આવી છે એને સ્થાનિક સ્તરે કાર્યભાર સંભાળ્યો છે એને સ્થાનિક સરકાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જેને રાજ્ય ગુજરાત, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ એવા રાજ્યોની જે સરકારો છે એના માટે એ કાર્યો, નિર્ણયો ચલાવવા માટેનું આયોજનબદ્ધ આર્થિક માળખું જે રચે છે, વિવિધ સ્તરે જે કાર્ય કરે છે રાજ્ય માટે, એ સમગ્ર રાજ્યને જે લાગુ પડે છે એને રાજ્ય સરકાર તરીકે ઓળખવામાં આવે છે. અને જે આખા આપણા દેશમાં વહીવટ કરે છે એ વહીવટનું સંચાલન, કાર્યભાર એ આપણું કેન્દ્ર સરકાર સંભાળે છે. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે નિયમો બનાવવા, તેને લાગુ કરવા, તેને પાલન કરાવવા એ સરકારનું ખૂબ જ મહત્વનું છે. દેશને નિભાવવો, દેશનો વિકાસ કરવો, દેશમાં શાંતિ જાળવી રાખવી એ સરકાર વિવિધ સ્તરે વિવિધ સરકાર બનાવીને એનું કાર્ય કરે છે. હવે દુનિયાના દરેક દેશમાં એક સરખી સરકાર હોતી નથી. જેમ આપણા દેશમાં લોકશાહી સરકાર છે એવી જ રીતે દરેક દેશમાં લોકશાહી સરકાર હોતી નથી. એટલે કે દરેક દેશ પોતપોતાની સરકારોનું માળખું અલગ અલગ રચે છે. હવે એની રચના, એની વ્યવસ્થા, એના કાર્યો એ દુનિયાના સંદર્ભમાં જે આપણે 3 વિભાગ પાડવી છે સરકારના, એની વિશે આપણે સમજવી. તો કે સરકારના પ્રકારો કેટલા છે? તો કે સરકારના પ્રકારો 3 છે. પહેલું લોકશાહી, રાજાશાહી અને સામ્યવાદી. હવે આપણો દેશ લોકશાહીની વ્યવસ્થા ધરાવે છે. એ દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. વિદ્યાર્થી મિત્રો, દુનિયાના દેશોમાં વિવિધ જે વ્યવસ્થિત રીતે કાર્ય સરકાર સંભાળે છે એ એની સરકારનું માળખું છે અને એ માળખા મુજબ એના આપણે પ્રકારો પાડવામાં આવ્યા છે. તો કે લોકશાહીમાં શું હોય છે? તો કે લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન વ્યવસ્થા કહેવાય. એમાં લોકોનું જ કલ્યાણ કરવામાં આવે છે, લોકોનું ભલું થાય એવા નિર્ણયો લેવામાં આવે છે. જ્યારે રાજાશાહીમાં રાજા અથવા રાણી પાસે નિર્ણયો લેવાની સત્તા, અંતિમ સત્તા એ રાજાશાહીમાં રાણી અથવા રાજા પાસે રહે છે. એટલે કે રાજાશાહી સરકાર ચલાવવાની સત્તાનો પાવર કોની પાસે રહે છે? તો કે રાજા અથવા રાણી પાસે. હવે આ શાસકમાં વંશ પરંપરાગત અથવા તો મોટા ભાગે રાજાશાહીનું પદ એ વારસાગત હોય છે. કોઈ એક જ વ્યક્તિના હાથમાં
આ શાસન સોંપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, રાજા થ્રુ વહીવટ થાય છે, બાકી એના માટે મદદરૂપ પ્રધાનમંડળ બધું હોય છે। હવે એવી જ રીતે સામ્યવાદી સરકાર જોવા જઈએ તો કે ગરીબ, શ્રીમંત, રાજા કે ધનવાન ના કોઈ ભેદભાવ ન હોય, એક જ કક્ષામાં બધાને સમાન ગણવામાં આવતા હોય, એ પ્રકારની શાસન વ્યવસ્થા એટલે સામ્યવાદી સરકાર। આ પ્રકારની શાસન વ્યવસ્થામાં બધાને સામ્યતા અને સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી। હવે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે લોકશાહી, આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે। હમણાં જ ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાતો થઈ, એના માટેના ફોર્મો ભરાણા, એના માટેની ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ છે। તો આ બધી જેને સૌથી વધુ મતદાન મળશે એ વિજેતા થશે અને એ સરકારનો ભાગ બનશે કે આપણી વતી નિર્ણય લેવાનું કામ કરશે। ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર દ્વારા સરકારનો નિર્ણય થાય છે કે કઈ સરકાર બનશે, જેને સૌથી વધુ સભ્યો મળે છે એની સરકાર બને છે। લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર નિર્ણય લે છે। કોઈ એવો નિર્ણય નથી કે લોકોનું અવ્યવસ્થા સર્જાય, એટલે કે લોકોનું દુર્ભાગ્યનું સર્જન થાય એવા નિર્ણયો કરતી નથી। આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો નિર્ણય થાય છે, નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવશે। ગ્રામ પંચાયત એટલે કે ગામની સરકાર, તાલુકા પંચાયત એટલે કે તાલુકાની સરકાર, જિલ્લા પંચાયત એટલે જિલ્લાની સરકાર, રાજ્ય સરકાર એટલે કે સમગ્ર ગુજરાતનો વહીવટ જેને સંભાળવામાં આવે છે એ, અને કેન્દ્ર સરકાર એટલે કે આખા ભારત દેશનો જે વહીવટ સંભાળે છે એ। હવે ક્યાંક લોકશાહી સંપૂર્ણ લોકશાહી છે, ક્યાંક રાજાશાહી લોકશાહી છે, ક્યાંક પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે। હવે એ લોકશાહીમાં ભારતમાં સંસદીય લોકશાહી વ્યવસ્થા છે। લોકશાહી માટે કહેવાય છે કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી કે આડકતરીથી લોકો દ્વારા જ સરકારનું વ્યવસ્થિત રીતે નિર્માણ થાય છે, અને એ સરકાર માનવ અધિકારોના સંરક્ષણ ના ધ્યાનમાં રાખીને, લોકોના કલ્યાણના ધ્યાનમાં રાખીને, લોકોનો સર્વાંગી વિકાસ ધ્યાન રાખીને, લોકોના અધિકારોને ધ્યાનમાં રાખીને એ નિર્ણાયક ભૂમિકા ભજવે છે। લોકશાહી સરકાર ખૂબ જ મહત્વની સરકાર હોય છે, કેમ કે લોકો એને પસંદ કરે છે। કેમ? લોકો એવું શાસન ચલાવવા માગે છે, એવી જ સરકાર પસંદ કરે છે। લોકશાહી સરકારમાં લોકો જ સરકાર હોય છે, રાજા પોતે જ વ્યક્તિ હોય છે। લોકશાહીમાં દરેક વ્યક્તિ રાજા અને દરેક વ્યક્તિ પ્રજા એ લોકશાહીનું મુખ્ય ઉદાહરણ છે। હવે સરકારમાં પણ લોકો માટે કાર્ય કરવા માટેનું કેન્દ્ર બિંદુ રાખવું પડે છે। આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત દરેક રીતે સામાન્ય 5 વર્ષની હોય છે। રાજ્યસભાની અને વિધાન પરિષદની જે મુદત થોડીક વધારે છે, એટલે કે 6 વર્ષની। મોટા ભાગની ચૂંટણી સ્થાનિક, રાજ્ય અને કેન્દ્રની જે થાય છે એ 5 વર્ષ માટે થાય છે, એટલે કે 5 વર્ષની રાજા તરીકે એ કાર્યભાર સંભાળે છે। તો ચાલો હવે પછી આપણે થોડાક પ્રશ્ન તમને કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એ આપણો ભારત દેશ છે। દરેક દેશનું સંચાલન કોણ કરે છે? તો કે દરેક દેશનું સંચાલન જે તે સરકાર કરે છે દેશની। હવે દરેક દેશને એના સંચાલન માટે, નિર્ણય લેવા માટે કે એના વિકાસ કરવા માટે કોની જરૂર પડે છે? ટીવીની? ના, સરકારની જરૂર પડે છે।
કોની ફરજ છે? સંચાલન કે નિર્ણય લેવા માટે કોની જરૂર પડે છે? સરકારની. લોકશાહી સરકાર કયું કાયદાકીય કાર્ય કરે છે? તો કે બંધારણને કેન્દ્રમાં રાખીને જે તે દેશનું એને કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર એ કાયદા દ્વારા કરે છે. આપણા દેશની સરકાર કોના દ્વારા ચૂંટવામાં આવે છે? આપણા દેશની સરકારને મતદાન, ગુપ્ત મતદાન ચૂંટણી પદ્ધતિ દ્વારા ચૂંટવામાં આવે છે. કેટલા વર્ષ માટે? તો કે 5 વર્ષ માટે. તો કે લોકશાહી એટલે શું? તો લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. હવે લોકશાહી શાસન વ્યવસ્થામાં કોને મહત્વ આપવામાં આવે છે? તો કે સરકારને મહત્વ આપવામાં આવે છે. સરકાર કયા કયા સ્તરે કાર્ય કરે છે? તો કે સરકાર 3 સ્તરે કાર્ય કરે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ. સરકાર વિવિધ સ્તરે શા માટે કરે છે? કારણ કે સૌથી વધુ વિશાળ દેશ, સૌથી વધુ વિવિધતાવાળો દેશ અને એની જ એટલી ભિન્નતા અને એટલી જ એની સમસ્યાઓ વિવિધ સ્તરે લાગુ પડે એટલે લોકોને અગવડો પડે, મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એક પછી એક મુશ્કેલીઓ વધતી જાય. આ માટે મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે લોકશાહીમાં સરકાર સ્થાનિક સ્તરે, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે વહીવટ કરે છે. ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે? તો કે ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે. સમગ્ર રાજ્યનો કાર્યભાર કોણ સંભાળે છે? રાજ્ય સરકાર. સમગ્ર દેશનો કાર્યભાર કોણ સંભાળે છે? કેન્દ્ર સરકાર. આપણા દેશમાં કઈ શાસન વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો કે લોકશાહી સરકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સરકારના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 વિશ્વ કક્ષાએ. તો કે લોકશાહી, રાજાશાહી અને સામ્યવાદી. સરમુખત્યારશાહી, મૂડીવાદી, વ્યક્તિવાદી, આ બધી નાના પાયે વિચારધારાઓ છે જેને મોટા પાયામાં અમલમાં લાવી શકાતું નથી. એ પછી આ બધી વિચારધારાઓ લોકશાહી, રાજાશાહી અને સામ્યવાદી સરકારોમાં વિચારધારાઓ ભરી ગઈ છે. ચલો, તો અહીં આપણે આજનો ટોપિક અહીં પૂર્ણ કરવી છે. નવા લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરશું. નમસ્કાર, જય હિન્દ.